કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે આ એક મોટી રાહત છે. મોંઘવારી ભથ્થામાં વધારા બાદ કેન્દ્ર સરકારે હવે કેન્દ્ર સરકાર આરોગ્ય યોજના હેઠળ મોટો સુધારો અમલમાં મૂક્યો છે. 3 ઓક્ટોબરના રોજ સરકારે આશરે 2000 તબીબી પ્રક્રિયાઓ માટે સુધારેલા પેકેજ દરોની જાહેરાત કરી. આ નવા દરો 13 ઓક્ટોબર 2025થી અમલમાં આવશે. આ સુધારાને છેલ્લા 15 વર્ષમાં સૌથી મોટો સુધારો માનવામાં આવશે. અરબ સાગરમાં સક્રિય થયેલું વાવાઝોડું શક્તિ હાલમાં ગુજરાતના દરિયા કિનારાથી ઘણું દૂર છે. આજે સવારે 5:30 કલાકે તેને નલિયા અને દ્વારકાથી લગભગ 770 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં કેન્દ્રિત છે. જાપાનના પૂર્વીય તટ પાસે આવેલા હોન્શુમાં શનિવારની મોડી રાત્રિ દરમિયાન જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પ્રમાણે ભૂકંપની તીવ્રતા 6.0 માપવામાં આવી છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર ભૂકંપનું કેન્દ્ર 50 કિલોમીટર ઊંડાઈમાં જોવા મળ્યું. ભૂકંપને કારણે હાલ કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી. લોકો ડરના લીધે ઘરની બહાર દોડી આવ્યા હતા. અમૃતસરથી બહિર્ગામ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-117ને યુકેમાં ગ્રાઉન્ડેડ કરવાની ફરજ પડી હતી, કારણ કે વિમાનનું ઇમરજન્સી રેમ એર ટર્બાઇન લેન્ડિંગ પહેલાં આપમેળે સક્રિય થઈ ગયું હતું. જોકે વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું હતું અને બધા મુસાફરો અને ક્રૂ મેમ્બરો સુરક્ષિત છે. એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર શનિવારે અંતિમ અભિગમ દરમિયાન RAT સિસ્ટમ આપમેળે સક્રિય થઈ ગઈ હતી. ધોલેરા હાઈવે પર 2 બસોનો ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં 10 ઘાયલ અને 3ની હાલત ગંભીર જણાઈ રહી છે. સુરતથી ભાવનગર જતી બંને લક્ઝરીની ટક્કર એકબીજા સાથે એટલી જોરદાર હતી કે એક બસ તો પલટી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઘાયલોને તાત્કાલિક ભાવનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ત્યાં તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ નટરાજ ટ્રાવેલ્સની લક્ઝરી બસ અને બદ્રીનાથ ટ્રાવેલ્સની લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સુરતથી ભાવનગર તરફ જતી નટરાજ ટ્રાવેલ્સ વળાંક લઈ રહી હતી, ત્યારે પાછળથી આવી રહેલી બદ્રીનાથ ટ્રાવેલ્સ વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. બંને લક્ઝરી બસ સુરતથી ભાવનગર તરફ જઈ રહી હતી. અમેરિકામાં ફાયરિંગની ઘટના કોઈ નવી વાત નથી, પણ છેલ્લા ઘણા સમયથી ફાયરિંગની ઘટનાઓમાં ગુજરાતી લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને તેમની હત્યા કરવામાં આવી રહી છે. આવી જ વધુ એક ઘટના ફરી વખત અમેરિકાના પેન્સિલ્વેનિયામાં સામે આવી છે. અમેરિકાના પેન્સિલ્વેનિયાના પિટ્સબર્ગ ટાઉનમાં હાઉસકીપિંગના કામ કરતા યુવકની ફાયરિંગ કરીને હત્યા કરી છે. સૌરાષ્ટ્ર માટે જીવાદોરી સમાન અને ગોંડલના લીલાખા પાસે આવેલા સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ ભાદર 1 ડેમના સિઝનમાં સૌપ્રથમ ઓવરફ્લો થયો છે. સમગ્ર સૌરાષ્ટ્ર જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું હતું, તે ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભાદર 1 ડેમનો એક દરવાજો 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યો હતો. ડેમમાંથી હાલ 482 ક્યુસેક જેટલું પાણી ભાદર નદીના પટમાં છોડવામાં આવી રહ્યું છે. આજ માટે આટલું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. મળીએ નવા સમાચારની અપડેટ સાથે. ધન્યવાદ.